शिक्षा मंत्री सरसि जनयना मुनिनुत चरणा शिक्षा मंत्री प्रतिमा पाटिल चतुरानन मानिता शारदे करधृत पुस्तक मंगलमाला वीणावादन ललित। નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે। વિદ્યાનગરી વડોદરાની વિશ્વવિખ્યાત અને ગૌરવશાળી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આજે 74મો પદવીદાન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। યુનિવર્સિટીના વિશાળ પરિસરમાં આ આયોજિત સમારોહમાં 15,000થી પણ વધારે વિદ્યાર્થીઓના જ્ઞાન અને મહેનતને સન્માનિત કરવામાં આવ્યા હતા। કુલ 15,031 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જે તેમના ઉજ્જવળ ભવિષ્યની સફરનો પ્રારંભ દર્શાવે છે। આ ગરિમામય કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને સંબોધીને પ્રેરણા આપી હતી। તેમણે નવનિયુક્ત પદવી ધારકોને સંબોધીને જીવનમાં જ્ઞાનની સાથે નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રધર્મનું મહત્વ સમજાવતું દીક્ષાંત પ્રવચન આપ્યું હતું। આ સાથે જ રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો। યુનિવર્સિટી દ્વારા ડિગ્રી મેળવનાર તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ખૂબ જ વ્યવસ્થિત અને આરામદાયક બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનાથી કાર્યક્રમનું વાતાવરણ વધુ સુખદ બન્યું હતું। From the Bhavnagar, I have completed a master degree from the Maharaja Sayajirao University with 5 gold medal. I love MSU. मुझे M.Com में ગુજરાતી મારું M.Com માં સ્પેશિયલાઇઝેશન ટેક્સેશનમાં છે। મારું સ્પેશિયલાઇઝેશન ટેક્સેશનમાં છે, તો એક ગોલ્ડ મેડલ મને ટેક્સેશનનું મળેલું છે, એક M.Com ડિપાર્ટમેન્ટનું મળેલું છે અને 3 અધર ગોલ્ડ મેડલ છે। મારું 12th સુધી તો ગુજરાતીમાં બેકગ્રાઉન્ડ હતું, પછી મેં બીકોમમાં M.Com એડમિશન લીધું। બીકોમ M.Com મારું ઇંગ્લિશ મીડિયમમાં છે, તો બસ હું સેલ્ફ સ્ટડી જ કરતી, રેગ્યુલર અટેન્ડ કરતી હતી, ને બાકી હોસ્ટેલ પર જઈ અને સેલ્ફ સ્ટડી કરતી હતી। તો અને પૂરેપૂરો ટીચરનો બી એટલો સપોર્ટ છે, મારા ફેમિલીનો બી મને એટલો જ સપોર્ટ છે। અને મારા ફાધર ફાર્મર છે, મારા મમ્મી હાઉસવાઈફ છે અને હું અહીંયા હોસ્ટેલમાં રહીને ભણું છું। અને ફ્યુચરમાં મારે પ્રોફેસરમાં જવું છે અને PhD અને રિસર્ચમાં આગળ વધવાનું છે। મને ફેકલ્ટી ઓફ મેડિસિનમાં કુલ 6 ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે। મારું આગળનું ધ્યેય એ છે કે હું સારી એક ડૉક્ટર બનીને અને આ કમ્યુનિટીમાં સારી સેવા આપી શકું, લોકોનો ઇલાજ કરી શકું। તો આજે જે રાજ્યપાલશ્રીએ એક પ્રેરણાદાયક ઉદ્બોધન કર્યું છે વિદ્યાર્થીઓ માટે, તમે એને કઈ નજરથી જોવો છો? શું પ્રેરણા? આજે જે ગવર્નરશ્રીએ અમને સ્પીચ આપી છે એનામાંથી એવી પ્રેરણા મળે છે કે હંમેશા આપણે સારી રીતે બધાની સેવા કરવી જોઈએ, હંમેશા સત્ય બોલવું જોઈએ અને એવી રીતે અમે આ દુનિયામાં કઈ રીતે ફેરફાર લાવી શકીએ, આ દેશને કઈ રીતે આગળ વધારી શકીએ, એના માટે અમને પ્રેરણા મળી છે। તમે કેટલા કલાક અભ્યાસ કરતા હતા અને આની પાછળ કોને શ્રેય આપશો? હું દિવસમાં 6 કલાક અભ્યાસ કરતી હતી અને આના પાછળનો શ્રેય હું મારા માતા પિતા, મારા મિત્રો અને મારા શિક્ષકોને આપું છું। અને અમે નડિયાદથી આવ્યા છીએ, ગુજરાતમાં, એટલે નડિયાદથી। તો પ્રાંજલને 6 ગોલ્ડ મેડલ જીત્યા છે, તો બહુ જ એટલે પ્રાઉડ ફીલ થાય છે અને કેવી સિચ્યુએશનમાં એને બધું અચીવ કર્યું છે એના, તો પછી બહુ એટલે સારું લાગે છે કે એને મહેનતનું ફળ મળ્યું છે, એની મહેનતના બધાને। આગળ એને સ્કિન સ્પેશિયાલિસ્ટ બનવું છે, તો એના પહેલાં ઓલ ઓવર ઇન્ડિયા રેન્કમાં બી 600માં રેન્ક આવ્યા છે, હવે એને ચાલુ છે એટલે મળી જશે એની સીટ।
તો પછી એને એ સપનો સાકાર થશે હવે એનું. એટલે સ્કિલનું બનશે. ફેકલ્ટી ઓફ ટેકનોલોજી સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાંથી સિવિલ એન્જિનિયર બી સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે. આ સાથે 9 ગોલ્ડ મેડલ મળેલા છે. અને ડ્રીમમાં કહું તો એક ગવર્મેન્ટ ઓફિસર તરીકે હું ભાગ ભજવા ઈચ્છું છું. સૌથી મહત્વની વાત એ છે કે અવરેજ રાજ્યપાલ આવ્યા. રાજ્યપાલ શ્રી એમ કીધું કે ભણવાની કોઈ ઉંમર નથી, ભણતા રહેવું જોઈએ. આપ શું કહેશો? એ સાચી વાત છે. ગવર્મેન્ટ નોકરી સાથે સાથે પણ અલગ અલગ જ્ઞાન તો મળતું જ રહે છે, એટલે એ વાત તો સાચી જ છે. ડ્રીમ શું છે આપનું? ડ્રીમ ગવર્મેન્ટ ઓફિસર, ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં કામ કરવું છે. અચ્છા, આ વખતે પણ યુનિવર્સિટીમાં દીકરીઓએ મેદાન માર્યું છે, એવામાં આપણે મેડલ પણ હાસિલ કર્યા છે. હા, એ વાત તો સત્ય છે, પણ છોકરાઓ પણ કંઈ ઓછા નથી. માતા પિતાનો સપોર્ટ કેવો રહે? માતા પિતા તો ખૂબ જ સપોર્ટિવ છે. એના લીધે તો આ 9 મેડલ આવ્યું. પિતા ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર છે અને માતા હાઉસવાઈફ છે. મારું માનવું છે કે ભણવું હોય તો ભારતમાં જ ભણીને ભારતનો જ વિકાસ કરવો જોઈએ, ભારત માટે જ કામ કરવું જોઈએ, જેથી આપણો દેશ આગળ આવે. દેશની સેવા કરવી જોઈએ, મારો મંતવ્ય એ જ છે. આ સમારોહનું મુખ્ય આકર્ષણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન હતું. આ વર્ષે કુલ 354 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા. આ ગોલ્ડ મેડલિસ્ટમાં યુનિવર્સિટીની મેધાવી પ્રતિભાનું પ્રતિબિંબ જોવા મળ્યું હતું. ડિગ્રી વિતરણની વાત કરીએ તો કુલ 15,031 વિદ્યાર્થીઓમાંથી 11,279 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર જાતે હાજર રહીને મહાનુભાવોના હસ્તે પોતાની ડિગ્રી મેળવવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. તો યુનિવર્સિટીના વહીવટી તંત્ર દ્વારા જે વિદ્યાર્થીઓ હાજર નહોતા રહી શક્યા તેમની ડિગ્રી આદર સાથે કુરિયર મારફતે તેમના ઘરે મોકલી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમારોહના અંતે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, સિન્ડિકેટ સભ્યો અને ફેકલ્ટી સભ્યોએ તમામ પદવીધારકોને તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પદવીદાન સમારોહ માત્ર એક ઔપચારિક કાર્યક્રમ નહોતો, પરંતુ MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સંકલ્પ, સખત મહેનત અને સિદ્ધિનો એક ભવ્ય ઉત્સવ બની રહ્યો હતો. મને વાસ્તુશાસ્ત્રમાં આજે 2 ગોલ્ડ મેડલ તથા એક મહાવસ્ત્રથી સન્માનિત કરવામાં આવી છે. અગાઉ 2 વર્ષ પહેલાં મને જ્યોતિષશાસ્ત્ર અને વેદશાસ્ત્રમાં બી 3 મેડલ મળી ચૂક્યા છે, જેનો હું ધન્યવાદ કરું છું MS યુનિવર્સિટીને કે મને આજે આ મુકામ સુધી લઈ આવ્યા. જેમાં મને ભણાવનારા મારા જે ગુરુજનો છે એમને હું ખૂબ જ ધન્યવાદ કરું છું. એમાં ડૉક્ટર રામપાલ શુક્લાજીએ ઘણી મને મદદ કરી છે ભણાવવામાં. આના માટે હું ઘણા ત્યાગ કર્યા છે. સવારે રોજ 3 વાગે ઉઠવાનું, ઇવન હું કેટલા દિવસ તો જમવાનું નથી જમતી, નાસ્તો નથી કરતી, લગાતાર 15 કલાકની એવરીડે મહેનત. આના માટે હું એવું બી કહી શકું કે મેં સંસારનો બી ત્યાગ કરી લીધો છે. અને આજે હું બહુ જ ખુશ છું કે મને આ 3 ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવી છે. યસ, વિદ્યા દદાતિ વિનમ્ર, ન ચોર હાર્યા ન શોર હાર્યા. અર્થાત વિદ્યામાં તમને ધન અને સુખ છે, વિદ્યામાં તમને વિનમ્રતા છે. એને કોઈ ચોરી નથી શકતું, નાથી એને કોઈ જ્ઞાન એનું લઈ નથી શકતું. હું એવું કહીશ કે તમે વાસ્તુમાં આચાર્ય કર્યું છે તો તમે તમારા રોજના રિવિઝનથી તમે એટલા આગળ જશો. સફળતા તમારી પાસે સામેથી આવશે, તમારે સફળતા પાછળ નથી ભાગવાનું. મારો એ જ અભિપ્રાય છે. આજે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયનું 74 કોન્વોકેશનનું ફંક્શન અત્યારે પૂરું થયું છે અને અમને આનંદ છે કે આજ મુખ્ય મહેમાન કરીને આપણા માનનીય આદરણીય ગવર્નર શ્રી દેવવ્રતજી પધાર્યા હતા. એમને આ પોતે શિક્ષણ વિભાગમાંથી જ ઉપર આવ્યા છે, તો અમારે સ્ટુડન્ટ્સને અને વિદ્યાર્થીઓને સરસ એમને શીખ આપી. મને આનંદ એવું છે કે શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વઝા પણ સાથે ઉપસ્થિત હતા. આ પણ મેડિકલ ફિલ્ડના ડૉક્ટર છે, પોતે શિક્ષક પણ રહી ગયા છે. એટલે વિશ્વવિદ્યાલયની આ સમારંભની જે કાંઈ ખાસિયત હતી આ એમને લાગણીથી પ્રદર્શન પણ કર્યા. અને મને આનંદ છે કે
15,000ના ઉપર વિદ્યાર્થીઓને આજ દીક્ષા મળી છે. તો એક મોટું કામ થયું છે અમારા યુનિવર્સિટીના. હું બધા સ્ટુડન્ટ્સને જેને ગોલ્ડ મેડલ મળ્યા એને તો ખૂબ ખૂબ અભિનંદન પણ કરું છું. બધા વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું અને એમને આગળના જીવનમાં સુખ સંપત્તિ એની લાભ મળે. આ વિદ્યાર્થીઓ આપણા દેશના કામમાં આવે, સમાજ સુધારમાં પણ એમને રુચિ રહે, એ જ અમની ઈચ્છા છે. અને શિક્ષણનો સદુપયોગ કરીને આપણું દેશને આગળ વધાવે, એ જ અમારી મનોકામના છે. Today we had 74th convocation and I'm very happy that our Governor Acharya Devvrat ji was the chief guest and Honorable Minister Pradyumn Kumar Wajia is the Minister of Education, Higher and Technical, also present as a guest of honor. I really thank both of them for accepting our invitation and their gracious presence made a lot of difference. And in this convocation, we have conferred 15,031 degrees, and notably there are 271 are doctoral degrees, and that is very important because our doctoral degree number is also good. And I'm really happy for cooperation of all the students, media, faculty, and Chancellor Madam. I'm really grateful to all of them for this successful event. And thanks a lot. આ યુવાનો હવે જ્ઞાનના પ્રકાશ સાથે સમાજમાં પરિવર્તન લાવવા માટે સજ્જ છે. જેએમએસ યુનિવર્સિટીની શૈક્ષણિક શ્રેષ્ઠતાની સિદ્ધિઓની પરંપરાને મજબૂત કરે છે.